અત્યાર સુધીમાં એટલે કોંગ્રેસના શાસનની અંદર કેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 10 વર્ષની અંદર કેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, સંસદમાં છેલ્લા કેટલાક દિવસથી ઘમાસાણ ચાલી રહ્યું છે અને 13 ડિસેમ્બરે સંસદ ઉપર જે હુમલો થયો હતો એનો વિરોધ પક્ષો બબાલ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યાં 2 વધારે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમે તમારી સાથે એ વાત કરીશું કે અત્યાર સુધીમાં એટલે કોંગ્રેસના શાસનની અંદર કેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 10 વર્ષની અંદર કેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 2014 થી 2023ના અત્યાર સુધીના શાસનમાં કુલ લગભગ 206 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ 206 નો જે આંકડો છે એમાં એક પણ ભાજપનો સાંસદ નથી, એટલે ક્યાં કોંગ્રેસનો છે, ક્યાં ટીએમસીના છે અથવા કોઈ બીજી કોઈ પાર્ટીના છે, એમાં મેક્સિમમ કોંગ્રેસના છે। તો 10 વર્ષમાં 206 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હવે કોંગ્રેસનું જે 10 વર્ષનું શાસન હતું 2004 થી 2009 અને 2009 થી 2014 સુધીમાં, એમાં કુલ 59 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। એમાં 28 સાંસદો એવા હતા જે કોંગ્રેસના હતા અથવા એમની સહયોગી પાર્ટીના હતા, એટલે કોંગ્રેસના નેતાઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સંસદની અંદર। હવે આ જે સંસદની અંદર નિયમો બનાવવામાં આવ્યા છે અને એની સત્તા જે છે એ લોકસભામાં સ્પીકરને અને રાજ્યસભામાં સભાપતિને છે। એમાં એવું છે કે સંસદ સારી રીતના ચાલે, એની ગરિમા જળવાઈ રહે એના માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને એ નિયમો સાથ કોઈ સાંસદ એવું કામ કરે કે સીધું જે સભાપતિ છે અથવા સ્પીકરને પાસે ધસી જાય અથવા કંઈક એવા અપશબ્દો બોલે કે કંઈ પણ હોય, તો લોકસભામાં સ્પીકરને અને રાજ્યસભામાં સભાપતિને એમને સસ્પેન્ડ કરવાનો અધિકાર છે અને એ સસ્પેન્શન પાછું લેવાનો પણ અધિકાર છે। બીજું એક ધ્યાન પર આવી એવી વાત એ છે કે આ જે સાંસદો સસ્પેન્ડ થાય છે એમાં જે સમયે ચૂંટણી ગાળાનો સમય હોય છે એ સમયે આ લોકો વધારે સસ્પેન્ડ થાય છે। 2013-2014ની અંદર કુલ 37 સાંસદો સસ્પેન્ડ થયા હતા। 2018-2019માં 49 સાંસદો સસ્પેન્ડ થયા હતા અને 2023માં 141 સાંસદો સસ્પેન્ડ થયા હતા। ફરી એક વખત તમે ખાલી યાદ અપાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષની શાસનકાળની અંદર 206 સાંસદો સસ્પેન્ડ થયા, પણ એમાંથી એક પણ ભાજપનો સાંસદ નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું। થેન્ક યુ વેરી મચ।